આખરે કોનું મપાશે પાણી? ત્યારે વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો અને મતદાન પૂર્ણ થવાને આરે માત્ર ગણતરીની મિનિટો બાકી છે। 5 વાગ્યા સુધીમાં 67.13% મતદાન થયું છે। વાવની પેટા ચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે। બંને મુખ્ય પક્ષ સહિત 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। વાવના 3,10,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે વાવથી અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, 67% જેટલું મતદાન થયું છે અને છેલ્લી ઘડી પર ભારે ઉત્સાહ મતદારોમાં દેખાઈ રહ્યો છે। આપ જે સેન્ટર પર છો ત્યાં ઓવરઓલ કેવો માહોલ છે અને આંકડો ક્યાં સુધી જઈ શકે છે? જગદીશ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે આજે મતદાન થયું છે તે 5 વાગ્યા સુધીમાં 67%થી ઉપર થયું છે। એટલે કે એમાં સૌથી મહત્ત્વની બાબત એ રહી છે કે આ આખું મતદાન છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। હવે જે મતદાનને માત્ર અડધો કલાક જેટલો સમય બાકી છે ત્યારે આ મતદાનની ટકાવારી 78 અથવા 80%ની નજીક જઈ શકે છે। એટલે કે વહેલી સવારથી જ લોકોએ મતદાન પ્રત્યે રુચિ દર્શાવી છે, અનેરો ઉત્સાહ હતો અને જેને લઈને આ પ્રકારે ઊંચું મતદાન થયું છે। વહેલી સવારથી જ જે મતદાતાઓ છે તેઓ મતદાન કરી રહ્યા હતા। જો કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પણ જે પ્રકારે મતદાન પોતાની તરફે થાય તેવો આખા દિવસ દરમિયાન પ્રયત્નો કર્યા હતા। ક્યાંક અસાણામાં ઈવીએમ ખોટવાયું હતું તો ત્યાં જ્ઞાનીબેને પણ તંત્ર પર આક્ષેપ કર્યા હતા। તો મોરીખા ગામે ગુલાબસિંહ અને સ્વરૂપજી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવ્યા। ગુલાબસિંહે કહ્યું હતું કે કોંગ્રેસ હેટ્રિક મારશે, પરંતુ જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસે પરિવર્તન અને પુનરાવર્તનની વાત કરી છે ત્યારે તેમાં અપક્ષ માવજી પટેલે કહ્યું છે કે પરિવર્તન પણ નહીં થાય, પુનરાવર્તન પણ નહીં થાય અને વાવ વિધાનસભામાં કંઈક નવું થશે। એટલે કે દિવસભર રોમાંચકતા જેવું રહ્યું છે અને આજે ત્રણેય ઉમેદવારો માટે છે તેઓએ લગભગ મતદાતાઓએ તેમના માટે મતદાન કર્યું છે। એટલે કે હવે અડધો કલાક જેટલો સમય બાકી છે અને જે મતદાન છે એ પૂર્ણતાને આરે છે ત્યારે હવે 80% આસપાસ આ મતદાનનો આંકડો જવાની શક્યતા છે। ત્યારે હવે જે પરિણામ છે 23 ઓક્ટોબરે છે ત્યારે ખ્યાલ આવશે કે હવે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે। ઓકે અતુલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો 67% જેટલું મતદાન થયું છે અને છેલ્લી ઘડીનું હવે વોટિંગ જબરદસ્ત થઈ રહ્યું છે ત્યારે લોકોનો ભારે ઉત્સાહ તો છે અને આંકડો લગભગ 75થી વધારે ક્રોસ કરી શકે છે। વાવ બેઠક પર લોકોએ ઉત્સાહ બતાવ્યો છે, રુચિ બતાવી છે અને મતદાન ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે। ત્યારે મતદાન કોના તરફી, કોના પક્ષે રહેશે તે સમય બતાવશે, પણ તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે। મહેસાણાના કડીમાં વિવાદિત ભાષણ મામલે ફરિયાદ નોંધાઈ। 3જી